तू समझा? हाँ। नहीं, तू समझा नहीं. જો તમારું બાળક 1 થી 5 વર્ષની ઉંમરમાં ABCD નહીં શીખે તો ચાલશે, 1 2 3 નહીં શીખે તો ચાલશે, 1 2 3 નહીં શીખે તો ચાલશે, કર્સિવ રાઇટિંગ નહીં શીખે તો ચાલશે, તો તમને ઘણાને એવું થતું હશે કે આજે આ આવી વાતો કેમ કરે છે. તો હાર્વર્ડ યુનિવર્સિટીના એક રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે 1 થી 5 વર્ષનું બાળક જો તમારે સફળ બનાવવું હોય ભવિષ્યમાં, તો એને 1 2 3 1 2 3 કે ABCD નહીં આવડે તો ચાલશે, પરંતુ એ જો પોતાના મા બાપથી, દાદા દાદીથી કે રિલેટિવ્સથી જો ઇમોશનલી જોડાયેલું હશે તો ભવિષ્યમાં સક્સેસ થવાના ચાન્સ એના 90 to 95% વધી જાય છે. કારણ કે આજના ટાઈમમાં ઘણા પેરેન્ટ્સ ભણાવવા કરતાં ભણાવવાની રેસમાં વધારે ઇન્ટરેસ્ટ ધરાવે છે કે બાજુવાળાનો છોકરો આટલા માર્ક લાવે તો તું પણ આટલા માર્ક લાવ. પણ મેં પહેલાં કીધું એ હિસાબે હાર્વર્ડ યુનિવર્સિટીના રિસર્ચ પ્રમાણે 1 થી 5 વર્ષના બાળકોમાં ઇમોશનલી લેવલ એકદમ હાઈ જોવા મળે છે. એ બાળક જલ્દીથી જલ્દી તમારી આસપાસના લોકો સાથે કનેક્ટ થવાની ટ્રાય કરે છે, ખાસ કરીને પોતાના માતા પિતા અને દાદા દાદી અથવા તો નાના નાની સાથે એ જલ્દીથી અટેચ થાય છે, ઇમોશન્સ સમજે છે. અને જો 1 થી 5 વર્ષના બાળકો સાથે તમે ટાઈમ સ્પેન્ડ નથી કરતા તો ભવિષ્યમાં બાળકને ઘણી બધી બીમારીઓ થવાનો સંભાવના રહેલી હોય છે. અને એક રિસર્ચ પ્રમાણે તો એ પણ જાણવા મળ્યું છે કે 1 થી 5 વર્ષનું બાળકનું જે બાળપણ છે એમાં જો એને યોગ્ય આત્મીયતા અથવા યોગ્ય પ્રેમ મળે તો બાળક ભવિષ્યમાં ખૂબ સારું પ્રગતિ કરી શકે છે. તો પેરેન્ટ્સ, તમારી જો 1 થી 5 વર્ષનું બાળક હોય તો તમે તમારા બાળક સાથે રમો, એની સાથે ટાઈમ સ્પેન્ડ કરો, એની સાથે વાતો કરો અને મેઇન રાત્રે સૂતી વખતે એને મોટિવેટ થાય એવી વાર્તાઓ જણાવો. એ આગળ વધે અને સક્સેસ થાય એવી વાર્તા જણાવો. એને સારા સારા વિચારો કહો અને તમારા એક્સપિરિયન્સ એની સાથે શેર કરો. હવે તમને એવું લાગશે કે અમે તો મોટા છીએ તો હવે અમારો એક્સપિરિયન્સ શેર કરીને એને શું કરીએ, પરંતુ બાળક પોતાના બ્રેઇનમાં તમારી એક ઇમેજ ઊભી કરે છે અને એ ઇમેજમાં પણ તમારા વિચારો, તમારી આત્મીયતા અને તમારા એક્સપિરિયન્સોને એ એક અંદર સુધી ઉતારે છે અને ભવિષ્યમાં એ રીતનું બનવાની ટ્રાય કરે છે. એટલે જ કહેવાય છે કે નાનું બાળક એક છોડ જેવું છે, તમે એને જે હિસાબે વાળશો એ હિસાબે એ વળશે અને ભવિષ્યમાં એ ખૂબ આગળ વધશે. તો ફ્રેન્ડ્સ, મને કોમેન્ટમાં જણાવો કે તમે તમારા બાળકને વાર્તાઓ કહો છો અને તમારા એક્સપિરિયન્સ શેર કરો છો અને તમે તમારા બાળક સાથે રમો છો, એ મને કોમેન્ટમાં જણાવો. Yeah.